કેટલો વરસાદ આવ્યો જો અમે રોટલા બનાવતા હતા પણ આ સેલ્લો રોટલો હતો અહીં બાજુમાં જોતો વરસાદ આવે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો બધાને તો પહેલા થેન્ક યુ ઘણા બધાએ ઓમ શાંતિ ઓમ તમારા કાકાને આત્માને શાંતિ મળે બધા મેસેજ કર્યા હતા કે કમેન્ટ કરી હતી આ એના માટે અને મારું ગળું હજી સારું નથી મેં દવા નથી લીધી બોલો ગરમ પડે ને એટલે દવા નથી લીધી મેં કીધું 2-3 દિવસની વાટ જોવી પડે આમનામ સારું થઈ જાય અત્યારે બધા મને કહેતા હતા કે સાડી ન પહેરાય છોકરીઓને તો હાલે તો પરવડી મારું પિયર જ છે હાલે તે મને કોઈ કાંઈ કીધું નથી સાડી પહેરવી જ પડે પણ બધાય પહેરેલી હોય મેં એકે ન પહેરી હોય તો હું અલગ લાગું કે નહીં એટલે હું સાડી પહેરી લઉં હું મને કોઈ નથી કીધું પણ હું પોતે જ પહેરી લઉં કેમ કે ડ્રેસ પહેરું તોય હાલે એમ જ છે પણ ડ્રેસની અમુક આવો કામ હોય ને ત્યારે એ પ્રમાણે સારું લાગે અત્યારે હું ઘરે છું એટલે નાઇટ ડ્રેસ પહેરું છું મેં નાઇટ ડ્રેસ હમણાં પહેરો નાઈ લીધું માથું તો 4 દી થયા ઓળવું જ નથી દાચ્યું નથી ફેરવું આમને હરખું કરીને બાંધી દઉં છું ત્યારે જો કામ ચાલુ છે કેમ કે અમારા ઘર હાટું તો ચા ભાખરી કર્યું હતું બધા હાટું જો કપડાં અહીંયા પડ્યા આટલા અહીંયા પડ્યા અને આ જો આખું ટોપ ભર્યું છે આ કપડાનું તે રાજને એ જો બધા કપડાં કાઢીને વહી ગયા છે એ સુરત જવાનું છું એને તે દેવ સગાભાઈ ત્રણેય છે ને એ સુરત ગયેલા છે એ કાલ પાછા વૈયાવાના છે કામ હતું દેવને તાત્કાલિક રૂમ ખાલી કરવાની થઈ 1 તારીખ આવી ગઈ હતી એટલે તો એ ગયા છે તે આ બધા કપડાં લઈને પાછું મારા બાને અહીંયા જવાનું છે કેમ કે અહીંયા છે ને ભાઈ અમારે પાણીનું એક અમારા પરવડીમાં કેવર આવે એટલે આવે નળ એક કાતરા પણ અમારે ટીપણા અહીંયા 2-3 હોય ભરેલા તો આટલે ન થાય પાછા અમુક મહેમાનો બધા અહીંયા આવતા હોય આમ તેમ ટોયલેટ બાથરૂમ ને એમ જતા એટલે પાણી રાખવું પડે તો પછી મેં છે ને રાજને જગાભાઈને દેવને કોઈ હતું નહીં ગાડીવાળું એટલે મેં ચિરાગને ફોન કર્યો ચિરાગને કહું હાલ મને મૂકી જા કા ચિરાગ છે ને અમારા ઘરે આવ્યા ને સીધા આવીને છે ને કપડાં ધોવા બેસી જામ જો તો એ પાણી ધીમું રાખજો હો અમારું ટાંકો ખાલી થઈ જાય લે હવે તમારું ન કહેવાય હવે અમારો કહેવાય નાદ ન પાડો એટલે ધીમું ઓછું પાણી ઢોળજો એમ કહું છું હા જો તમારે થોડું પૂછવું પડે આ તમારું ઘર છે ને કહેવાનું જ ન હોય ભાઈ હા એમ ફટાફટ ઉતાવળ રાખો હાલો બેન કરવું જ પડે ને એવું ન હોય હા એમ નરવાય રહી એમ જેમ કામ કરો એમ સારું રહે આમ જો એટલા ગાભા લાવ્યા છે મમતાએ જો સા મૂકી છે પણ સા મારે ન પીવાનું હોય ઓલા હાટું બનાવ્યું સાદું કપડાં ધોવાઈ ગયા અને વાદળા થઈ ગયા જો બા બધા હુકવે છે જો આ દોરી પુરાણી આનપા એક આનપા અને હવે ટાઈમ થઈ ગયો ત્યાં જવાનું ક્યાં જઈએ એવા આ વાડીએ હોય બીજું શું હોય કા હે વરસાદ આવવાનો છે હા અંધારેલો છે વરસાદ આવે તો ખબર પડે હવે જેમ થાય એમ હવે તો પણ આવું જ જોવે વરસાદને દૂધ નથી પીવું સાય નથી પીવું ઓલા ઘર જવાનું છે હાટું તે આ ઘરે ધોકો ચોથો સાડી પહેરવી પડે આમાં છે ને મારી પાસે પાછી ઝાઝી બ્લેક ઓલી મતલબ આ મોડું કામ હોય ને એમાં પહેરે ને એ સાડીઓ નહોતી પણ વાંધો ન આવ્યો મારા હાહુ પા ઘણી બધી છે એટલે બ્લાઉઝ અમે કોઈ પણ પહેરી લેવી એટલે હાલી જાય આ બધા જો આવ્યા હાલો જો વરસાદ આવે એવું થઈ ગયું છે ગોઠવા હતા ત્યાં કેટલો વરસાદ આવ્યો જો અમે રોટલા બનાવતા હતા પણ આ સેલ્લો રોટલો હતો અહીં બાજુમાં જોતો વરસાદ આવે બધા વહી ગયા છે બધી વસ્તુ લઈને હું એક બેઠી છું આ રોટલો સેડવા આ છે ને ઝાઝા રોટલા નહોતા કરવાના 15 રોટલા બનાવવાના હતા ખાલી 15 રોટલા બનાવવાના હતા ને તો થઈ ગયા છે આ સેલ્લો છે હવે સડે કે ખબર નહીં આ બધા વસ્તુ લે છે આ વરસાદ છે ને અણધાર્યો હવે આમ તો અણધાર્યો ન કહેવાય એને આવવાનો ટાઈમ છે પણ અમે આવ્યો નહોતો ને એટલે અહીં બેસી ગયા હતા બધું બનાવવા તો કાંઈ નહીં હવે હે આમ જો ફોન નહીં પલાતો બધા નાવા મળ્યા જો છે ને મોજ આવી ગઈ જો કાંઈ નહીં હવે વાંધો નહીં ભલે વરસે કા આજ કાંઈ આવ્યો વાર છે નહીં ને અને અમારા પેલો વરસાદ કાલ સારું છું એક મેન હતો કાલ ન આવ્યો કાલ હુવાળા હતા કે નહીં બહુ માણસો હતો હદ બાર માણસો હતો
એટલે કાલ જરૂર નહોતી, આજ ભલે આવ્યો, હવે વાંધો નહીં. આ ફરી ફઈ પલ્લી ગયા, જો બધી વસ્તુ લેવા પલ્લી ગયા ને, પલ્લી ગયા. રોટલા 2 બગડ્યા, રોટલી તણાઈ ગઈ, રોટલી તણાઈ ગઈ એમ કે પણ આવી ગયું હવે. રોટલો એક નો સડ્યો, ઓલો લાસ્ટ વાળો રોટલો હતો ને એ હાથો ને એમ થયું નો સડ્યો, પણ પછી આ કેટલો એક સારો ચાલુ થઈ ગયો. કાદક શું મજા આવે છે ને, જો એક સારો ચાલુ થઈ ગયો, એમાં ક્યાં પછી પલ્લી જાય ને નથી. નથી કપડા ને એવું તો ઓલા પણ નાખીને આવશે, એ તો હવે જોયું જાય. આખો દી આ સુકાવાનો મેળ નહીં રહે. વસન મામી જાય દવણું મેકવા, બાજરો ઘઉં. અહીંયા લાઇટ વહી જાય છે વારે વારે, વરસાદ આવે ને એટલે લાઇટ વહી જાય, દળાવેલું રાખવું પડે. અમારે અહીંયા શું કે ઝાઝા રોટલા, બધા રોટલા જે ન આવડતા હોય ને, રોટલો જે ન આવડતો હોય ને એને આવું કામ હોય ને એમાં રોટલા બનાવે ને તો આવડી જાય. હો મને તો આવડે જ છે, પણ હરખાઈથી વધારે રોટલા બનાવતા આવડી. અત્યારે પાછો આમ જો ચૂલો શેકવાનો છે, રોટલા બનાવવાના છે. એમાં એમ થાય ગરમ છે, વરસાદ આવ્યો હતો બપોરે, વરસાદ આવ્યો હતો બપોરે, ચૂલા મેં કીધું ભીના થઈ ગયા છે, પણ મમતા એમ કહે છે મારો ચૂલો હજી ગરમ છે. તે પણ આમ હતો કે માંડવો નાખેલો, કદાચ વધારે ઓલું ન લાગ્યું હોય. એમાં એવું થાય મારી જેઠાણી છે, મારી 2 જેઠાણી એને વધારે બહુ રોટલા નથી આવડતા. પછી શીતલભાઈ બી છે, એને મહિના છે એટલે બહુ બેહાય નહીં, એને બહુ રોટલા કરાય નહીં. એટલે અમે ઘરના જ હોય ને પાછા, આવ્યો વાર ન હોય એટલે તે હું મમતા રોટલા કરવામાં. કા અમારે શાક ને એવું નહીં બનાવું, શાક મારે કાકી બનાવે, મારે બીજા કાકી છે ને એક કુટુંબના, એને શાક બહુ મસ્ત બધા હામટા બનાવતા આવડે, એટલે રોજ શાક એના માથે હોય, રોટલા અમારા ઉપર હોય. એવી છે ને એ દવણા લેવા જાય છે એને સવારમાં છે ને લાઇટ, વરસાદ આવી ગયો કે લાઇટ હતી ને તે એ કે દવણું લેવા ઘંટીએ ગાડી હોય ને તો સારું પડે, બાસકા દળાવેલા છે કે નહીં તેને મોકલો લેવા, હમણાં લઈને વી આવશે. જો ખીચડી હોત બનાવી છે, ખીચડી પણ ખાવાનું તો બધું રેડી થઈ જ ગયું છે. અને મારે જવાનું છે અત્યારે ગારિયાધાર દવાખાને. ચલો જઈ આવું મેં કીધું. કપૂર આવે જો અમારા રે, એ હવા પુરાવા છે, દેવની ગાડી છે. અહીંયા અમારે સ્કૂલ છે, જો સ્કૂલની બહાર ઊભે ગારિયાધારથી આવ્યા દવાખાનેથી, પછી ટાઈમ જ નહીં રહ્યો, વિડીયો કર્યો જ નહીં પછી. અને અત્યારે ઓલા ઘરે એકતા 11 વાગ્યા છે, બધા બેહવા આવતા હોય, બેઠા થાય. જીનું હોઈ ગઈ તો એને લઈને વહી આવ્યા. હું તો કાંઈ તેડી શકું નહીં, મારા પપ્પા આવ્યા હતા મૂકવા. તે જોઈ બહાર ખાટલે મસ્ત હોઈ ગઈ છે, પણ અહીંયા ખાટલે બહાર અંદર ફેરવી પડશે, રાતે કદાચ વરસાદ આવે તો એમ છે. હાલો કાંઈ નહીં, વિડીયો અહીંયા પૂરો કરી દેવી, મળવી.